એમાં કંઈ પણ શાક જ ન હોય અને ત્યારે સમજ ના આવે કે શું બનાવવું, ત્યારે તમે એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો. આજે આપણે રતલામઈ સેવનું શાક બનાવવાનું છે. તેના માટે મેં 3 મીડિયમ સાઇઝની ડુંગળી, 3 ટામેટા ઝીણા સમારી લીધા છે. સેવ પણ લીધેલી છે. વઘાર માટે મેં આદુ મરચાં લસણની પેસ્ટ, લાલ મરચું પાવડર, હળદર, ખાંડ, મીઠું અને ધાણા જીરાનો પાવડર લઈ લીધેલો છે. એક પેનમાં આપણે તેલ લઈ લીધેલું છે. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, સૂકું લાલ મરચું અને તમાલપત્ર નાખીશું. ત્યારબાદ હિંગ, આદુ મરચાં લસણની પેસ્ટ બધું બરાબર સાતળી લઈશું. ત્યારબાદ તેમાં ઝીણી કાપેલી ડુંગળી ઉમેરશું. બધું બરોબર મિક્સ કરી લઈશું. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળવાની છે. ત્યારબાદ તેમાં આપણે ટામેટું ઉમેરશું. પછી અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી મરચું પાવડર, અડધી ચમચી ખાંડ, સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું. હવે આપણા ટમેટા પણ સોફ્ટ થઈ ગયા છે અને ગ્રેવીએ તેલ પણ છોડી દીધું છે. હવે તેમાં આપણે ગરમ પાણી એડ કરશું. હું 1 કપ ગરમ પાણી એડ કર્યું છે. હવે આપણે તેમાં 1 કપ રતલામી સેવ ઉમેરશું. બધું બરોબર મિક્સ કરી લઈશું. આપણું શાક બની ગયું છે. હવે તેમાં આપણે કસૂરી મેથી, લીલા ધાણા એડ કરીશું. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. આપણે તેને સર્વ કરીશું. આ શાકને તમે રોટલી અથવા પરાઠા સાથે પણ ખાઈ શકો છો.